નમસ્કાર મિત્રો, અત્યારે આપણે અહીં આવ્યા છે ધારીની અંદર જે સરસિયા ગામ છે, જ્યાં આપણે રાજેશભાઈ પટેલના ખેતરની અંદર આ મગફળીમાં આપણે પાયામાંથી આપણે પ્રોડક્ટ વપરાવડાવી છે ઓર્ગેનિક, જેમાં આપણે પાયામાં પટ દીધો છે સ્ટીમરીચનો, અને ત્યાર પછી એમને ફૂટ સરસ આવી છે. પણ અત્યારે એ 1.5 મહિના સુધી એમને આ મગફળી જે રોપણી કર્યા પછી જે પાણીમાં ખેંચ આપીને આ પછી જે વરસાદ ચાલુ થયો છે, તો આ મગફળીની અંદર ફૂટ પરફેક્ટ દેખાઈ રહી છે. પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છે આ એક ભાગની અંદર એમને પીળો વધારે આવી ગયો છે, મતલબ પીળી પડી ગઈ છે મગફળી. તો તમે જોઈ રહ્યા છો આ જે છે એ મગફળીની અંદર એમને આ પીળી પડી ગઈ છે. આ એની કન્ડિશન છે, તમે જોઈ રહ્યા છો આ મગફળીની અંદર. તો આજની તારીખ છે 11/7/2024ની આજની આ કન્ડિશન હું તમને બતાવી રહ્યો છું. તો આ જે મગફળી છે એમાં પીળાશ જે છે, તો આપણે અહીંયા સ્ટીમરીચ 7 અને 9299નો આપણે સ્પ્રે કરાવી રહ્યા છે. NPK આપણે આપી દીધું છે. NPK કેટલી વાર આપી છે આશિકભાઈ? NPK એકવાર આપણે NPK આપ્યું છે, અને 7 સ્ટીમરીચ અને 9299નો આપણે સ્પ્રે થઈ રહ્યો છે. તો આ જે પીડાશને દૂર કરવા માટે આપણે અત્યારે કઈ ટ્રીટમેન્ટ કરી શકીએ એના માટેનું અત્યારે આપણે આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે. તો આ જે છે ભાગ એની અંદર એમને પીડાશ વધારે છે, તો આ એક જ ભાગ, બાકી આગળ તમે જુઓ તો ત્યાં આગળ પીડાશ નથી, પણ એક વચ્ચેનો આ જે ભાગ છે ત્યાં જ પીડાશ છે, અને આ બાજુનો જે ભાગ છે ત્યાં એટલી પીડાશ નથી. તો આ જે 20 નંબરની મગફળી છે, અને 20 નંબરની જે મગફળી છે એની અંદર અત્યારે એમને આ અત્યારે પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. તો આ પ્રોબ્લેમનું આપણે નિવારણ કેવી રીતે કરી શકીએ એની એક માર્ગદર્શનની આપણે અહીંયા અમને આપવાનું છે. તો તમે જોઈ રહ્યા છો એના માટે અત્યારે અમે આજની તારીખે વિઝિટ કરવા આવ્યા છે, અને આ વિઝિટ કરીને અત્યારે આપણે આજની કન્ડિશનનું રેકોર્ડિંગ લઈ રહ્યા છે, અને ફરી પાછું દર અઠવાડિયે આપણે અહીંયા આવીને એનું ટ્રીટમેન્ટ શું કરી છે અને સાથે શું આપણે એનો ફરક પડ્યો છે. તો આપણે અત્યારે વચ્ચે એમને એક બાયો ફર્ટિલાઇઝરનું ડ્રિન્ચિંગ પણ કરાવડાવ્યું છે. તો આ આખું આ એમનું ફાર્મ છે. તો એની અંદર 8 વીઘાનું આ ફાર્મ છે, અને 8 વીઘાની અંદર અત્યારે આપણે આ મગફળીમાં 100% આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરાવડાવી છે. તો આની ફરક આપણને એકવાર આજે પીળી જે મગફળી પડી છે એકદમ લીલીછમ થઈ જાય તો આપણે 100% સંતોષ એમને મળી જાય. તો એના માટેનું આપણે અત્યારે માર્ગદર્શન માગી રહ્યા છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.